ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં મોટી ખનીજ ચોરી પકડાઈ હોવાનું સામે આવ્યું છે. તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો વિઠ્ઠલપુર ગામના સર્વે નંબર 38માં આવેલી પ્રવીણભાઈ વાલજીભાઈ રાઠોડની માલિકીની ક્વોરી લીઝમાં તપાસ કરવામાં આવી હતી. તો આ લીઝનો વિસ્તાર 1.08 હેક્ટર છે. તો તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું હતું કે આ લીઝમાંથી 85,764 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજની ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવી છે. તો તંત્ર દ્વારા આ ગેરકાયદેસર નિકાસ માટે રૂપિયા 4,32,25,056 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો દંડની વસૂલાત માટે નિયમ મુજબની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.